ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાન 2 થી 3 ડિગ્રી વધારો થવાનો છે। દરિયાઈ વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। 22 થી લઈને 24 એપ્રિલ સુધી ભેજવાળું વાતાવરણ રહેવાનું છે। आने वाला अगले 3 दिन तक जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड का वृद्धि होने का संभावना है और जो उसका आगे 3 दिन के बाद जो तापमान में कोई बड़ा बदलाव नहीं है। गुजरात का जो तटीय क्षेत्र है, जो दक्षिण गुजरात की तटीय क्षेत्र और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है वो डे 2 से लेकर डे 4 मीन्स 22 अप्रैल से लेकर 24 अप्रैल तक गर्म और आर्द्र पवन के कारण असहज स्थिति का संभावना रहने वाला है। અને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે જે અત્યારે વિવાદોના કેન્દ્રમાં છે, પરંતુ આ જ વિવાદને લઈને આજે કોંગ્રેસના કોર્પોરેટરો ડોક્ટર બનીને આવ્યા હતા સામાન્ય સભામાં અને વીએસ હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને હોબાળો મચાવ્યો। વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની આક્રમક રજૂઆત। તેમણે કહ્યું કે આજકાલ બદલાની રાજનીતિ ચાલે છે, પરંતુ અહીંયા ડોક્ટરો લોકોના જીવ સાથે રમે છે। प्रयोग तरीके से एक प्रयोगशाला बनाकर आप लोगों ने वीएस अस्पताल को रख दिया, बिना किसी की इजाजत, बिना किसी कमेटी के दवाइयों का प्रयोग करना, 500 पेशेंट पर दवाइयों का प्रयोग कर 58 क्लिनिकल ट्रायल कराना। और सबसे बड़ी बात तो यह है कि उन क्लिनिकल ट्रायल के लिए किसी प्रकार का किसी को कोई इंफॉर्मेशन नहीं, और उन क्लिनिकल ट्रायल से 15 से 20 करोड़ रुपए का भ्रष्टाचार जब आपके डॉक्टरों के निजी अकाउंट में पैसे जाते हो। અને અમદાવાદમાં વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડના મામલે પૂર્વ વિપક્ષ નેતાએ ખૂબ ગંભીર આરોપ લગાવ્યા। એમણે કહ્યું કે 3 થી 4 લોકોના મોત થઈ ગયા છે। રાજશ્રી કેસરી એમનું નામ છે અને એમણે કહ્યું કે સુપ્રિન્ટેન્ડન્ટના પત્રના આધારે ક્લિનિકલ રિસર્ચ થતું હતું। મુખ્ય આરોપીઓને બચાવવા માટે માત્ર દેવાંગ સામે પગલાં લેવાયા છે અને આખા એક કાંડમાં ઢાક પીછોડો ચાલી રહ્યો છે। પારુલબેનને આ કેસ વિશે પૂરેપૂરી માહિતી ખબર હતી। મારી પાસે એક લેટર છે। આ લેટરમાં એવું બતાવવામાં આવે છે કે આ પારુલબેન શાહે પોતે નીચે નોટેડ કરીને સાઇન કરી છે। દેવાંગ રાણા એક લેટર લખે છે પારુલબેન શાહને કે મારા પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેના જે નાણાં છે એ મારા એકાઉન્ટમાં જમા થાય અને આ ક્લિનિકલ ટ્રાયલ માટેના જે પૈસા છે મારા એકમાં જમા થાય। એ પૈસામાં નીચે પારુલબેને નીચે સહી કરી છે। સવારે અહીંયા બધા ક્લિનિકલ રિસર્ચ હેડ તરીકે એમને અહીંયા આગળ કામ કરતા હતા। એ લોકોએ જે ઇથિકલ કમિટીના નિયમો હોય એ કે બનાવ્યા નહોતા, એટલે એ જે નોર્મલ નિયમો છે એ ફોલો કર્યા નહોતા। અને એકચ્યુઅલી શું હોય છે કે ઇન્સ્ટિટ્યુશનના અકાઉન્ટમાં બધા પૈસા જમા થાય જે પણ આવે અને ઇન્સ્ટિટ્યુશનના એકાઉન્ટમાંથી બધા ટ્રાન્સફર બાયફર્કેટ થાય એવું અહીંયા આગળ છેલ્લા 3 વર્ષમાં થયેલું નહોતું। એટલે માની લેવાય છે કે બધાના પર્સનલ એકાઉન્ટમાં પૈસા ગયા હશે। અને સ્માર્ટ થતા આપણા શહેરોમાં પણ આજે વાસ્તવિકતા એ છે કે લોકો ગંદા પાણી પીવે છે અને એમાં મોતને ભેટે છે। સુરતમાં ગંદા પાણીથી એક યુવકના મોતનો આરોપ લાગ્યો છે। ગંદુ પાણી પીવા બાદ બીમાર થયો અને ત્યારબાદ ગોડાદરાની મહારાણા પ્રતાપ સોસાયટીની આ ઘટના છે કે જ્યાં સોસાયટીમાં એક સાથે 40થી વધારે લોકો બીમાર પડ્યા છે। સોસાયટીના 250 જેટલા ઘરોમાં ગંદુ પાણી આવે છે। વારંવાર સુરતની મહાનગરપાલિકાને રજૂઆત થઈ, પરંતુ તેમ છતાંય તંત્રના અધિકારીઓ ન જાગ્યા, વોટ માટે આવતા નેતાઓ ન જાગ્યા અને આખરે એક વ્યક્તિનું મોત થયું છે। ઓનલાઈન કમ્પ્લેન 15 દિવસ તમે આપે છે, 15 દિવસથી આપણે આવવું જોઈએ કે આ લોકો પર કાર્યવાહી થવું જોઈએ। પછી એક છોકરાને 5 દિવસ પછી એ લોકો છોકરાની ડેથ થઈ ગઈ। ડેથ પછી બીજી દારે આ લોકો તાત્કાલિક બરાબર એસેન્શિયલ આવી ગયા। પછી બેનર લગાવે, આ લગાવે, ચૂનો મારે, ઝાડુ મારે, બધું કરાવે। પાણીનો સેમ્પલ લઈ જાય છે અને સેમ્પલનો નિકાલ નથી આપતા લોકો। ખૂબ જ ગંભીર છે। 40 થી 45 કેસ નીકળ્યા છે, એમાંથી કરીબ 12 થી 13 જણા આઈસીયુમાં છે, બરાબર। તે છતાંય એસએમસીને ઘણા દિવસથી અમે કમ્પ્લેન નાખી રહ્યા છે। પાણી ખાતું હોય, ડ્રેનેજ ખાતું હોય કે પછી
પછી ડૉક્ટર ખાતું હોય આવે છે, જે મરીઝ સારા થઈને આવે છે એના સાથે ફોટો લે છે, ફોટો લઈને પાછા એ લોકો ચાલ્યા જાય છે અને કોઈ નિવારણ કરી નથી રહ્યા. કુંડીઓ પણ એ લોકો સાફ કરે છે, સાફ કર્યા છતાં પણ એ લોકો ગંદવારતા જ પલા દેવા રહે છે. ગંદવાલ પણ નથી ઉતરતા, પ્રત્યેક કુંડીઓ ખરાબ છે એ પણ નથી કરતા અને કુંડી અને પીવાના પાણી સાથે જ મિશ્રણ થઈ રહ્યું છે. એક પણ એસએમસીના માણસ ધ્યાન નથી. કેટલા દિવસથી તમે માંદા હતા અને કેટલા દિવસ હોસ્પિટલમાં રહીને આવ્યા? મેં 3 દિવસ હોસ્પિટલમાં રહીને આવ્યો. 1 દિવસ માંદો પડેલો, બીજા સરકારી ગાડી આવેલી મને 108 એ લઈને ગયેલી. પછી ત્યાં ઝાડા થયેલા, ડાયરિયા કીધેલું, પછી દવાની સારવાર કરીને કાલે પાછો બોલાવેલું છે. કાલે હું જવાનું છે 9 વાગે. હવે એ નથી, પાણીના લીધે જ છે બધું. એમ ડોક્ટરે શું કીધું? ડોક્ટરે તો કઈ કીધું નથી, વાયરસ છે એમ કીધું, પણ હવે કહેવાનો મતલબ શું છે કે પાણીના લીધે જ આ બધું થાય છે. એને કે ઝાડા ઉલટી થયેલી, 25 વર્ષ 24-25 વર્ષ છોકરો હતો તે કે ઝાડા ઉલટીમાં જપ થઈ ગયો. આ તો અઠવાડિયા ઉપર થઈ ગયું. તમે લોકો ફરિયાદ કરતા હતા? ફરિયાદ કરતા હતા. શું જવાબ આપતા હતા? હા, અમે આવીએ છીએ એમ કહેતા હતા. આ તકલીફ ઝાડા ઉલટી જ છે. ઝાડા ઉલટી જ છે. કઈ નહીં, ઝાડા ઉલટી જ છે, બીજું કઈ નહીં. અને ટાઈફોઈડ પાણી તો ફિલ્ટર न છે અમારું. नहीं, जो सरकारी पानी आवे ये तो थोड़ा खराब आवे. स्मेल आता है पानी के अंदर, जैसे लेटरिन का पानी होता है ये રીતે स्मेल आता है. कैमरा पर्सन भूषण चौधरी સાથે आजम साले, संदेश न्यूज सूरत. અને સુરતમાં યુવાધનને બરબાદ કરવાના એક કૌભાંડનો પર્દાફાશ થયો. સ્ટાર લાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કર્યાનો ખુલાસો થયો છે. ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ મિક્સ કરીને સિરીઝ વેચતા હતા. 35 ઇન્સ્યુલિન સિરીઝના ઇન્જેક્શન મળી આવ્યા છે. જમીલ જંગલી અને તૌફિક રેહાનની ધરપકડ કરાઈ છે. 12.54 ગ્રામ એમડી સાથે આ બંને લોકોની ધરપકડ કરાઈ છે. ડિલિવરી માટે મહિલાઓનો ઉપયોગ કરતા હતા. પોલીસે સ્ટરલાઇન વોટરની 11 શીશી જપ્ત કરી છે અને 3 થી 5 હજારમાં લિક્વિડ સ્વરૂપે વેચતા હતા આ ડ્રગ્સ. આખું કૌભાંડ સુરતમાં ચાલતું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી 3 ઇસમો મળી આવ્યા છે, જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન. આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા. અને જો તમને એમ લાગતું હોય કે તમે જે માથામાં શેમ્પૂ યુઝ કરો છો એ શેમ્પૂ સાચું છે, સારું છે, સારી ગુણવત્તાવાળું છે, તો ફરી એકવાર તમારે જોઈ લેવું, કારણ કે સુરતમાં બ્રાન્ડેડ શેમ્પૂના નામે ડુપ્લિકેટ વેપલો ચાલે છે. વરિયાવ વિસ્તારમાંથી આખું ગોડાઉન ઝડપાયું, જેમાં 8 વર્ષથી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરતા હતા. એક શેમ્પૂની બોટલ પર એક ફ્રીની લાલચ આપે અને 16.36 લાખના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી બંને વોન્ટેડ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે. એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા. બાતમી આધારે રેડ પાડવામાં આવેલી. તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા. આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે. એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવ્યો કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે. અને ફરી એકવાર ગુજરાતમાં રિવાજ પ્રમાણેની ઘટના સામે આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું. પેપરના જવાબો સીધા વોટ્સએપ ગ્રુપમાં ફરતા હતા. અમરેલીની MD સીતાપરા કોલેજની આ ઘટના છે કે જ્યાં BCom સેમેસ્ટર 4ની પરીક્ષામાં સીધા છબરડા સામે આવ્યા. કોલેજના પ્રિન્સિપાલે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને ચેક તો કરાય છે. બૂટ હોય, ચપ્પલ હોય, મોબાઈલ, આ તમામ વસ્તુ ખંડની બહાર મૂકીએ છીએ, પરંતુ ઘટના સમયના CCTV યુનિવર્સિટીને મોકલવામાં આવશે. કેવી રીતે આ લાપરવાહી થઈ છે એને લઈને પણ તપાસ થશે. પરંતુ આ ખેલ સ્કૂલથી લઈને કોલેજ સુધી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી ચાલી રહ્યો છે. આ સેન્ટર માટેના એ લોકોએ કંઈક પેલા સ્ક્રીનશોટ ને એવું બધું મૂક્યું છે. તો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એમાં ફોન નંબર અથવા તો જે કંઈ ગ્રુપમાં છે અને જે સેન્ટર છે એ સેન્ટરની તપાસ કરી અને ત્યાંથી એના જે કોઈ આચાર્ય છે અથવા તો જે પરીક્ષાની સાથે સંકળાયેલા જે કંઈ સ્ટાફના સભ્યો છે એની પાસેથી પૂછપરછ કરીને જાણવામાં આવશે કે ભાઈ આમાં ખરેખર મેટરની અંદર શું છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ પરીક્ષાની અંદર હશે તો એની જે યુનિવર્સિટીના ગેરરીતિને લગતા નિયમો છે
એ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ શરૂ છે. યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ દ્વારા પણ મારી કોલેજનું રેકોર્ડિંગ મંગાવવામાં, વિડીયો રેકોર્ડિંગ મંગાવવામાં આવ્યું છે. જે પ્રક્રિયા અમે શરૂ છે, યુનિવર્સિટીને મોકલવામાં આવશું. તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. કોઈ એવું હશે, વિદ્યાર્થીઓ દ્વારા એવી કોઈ ભૂલ થઈ ગઈ હશે, તો એવું હશે તો યુનિવર્સિટીની સૂચના મુજબ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ગજબનો શબ્દ નથી તપાસ, એ સાંભળીને સૌ કોઈ કંટાળી ગયું છે, પરંતુ કોઈક નિરાકરણ આવે તો ઠીક. સુરતમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ આયોજન થઈ ગયું છે. ગરમીના કારણે જે લોકો બીમાર થાય છે એમના તકેદારીના ભાગરૂપે સ્વિમેર હોસ્પિટલમાં એક વિશેષ આયોજન કરાયું છે. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા છે. દર્દીને બાથટબમાં રાખીને બોટલો ચડાવી શકાશે અને સારવાર આપી શકાશે. ઇમરજન્સી વિભાગમાં બાથટબ અને આઈસ પેકની પણ વ્યવસ્થા કરાઈ છે. 3 દિવસની હીટ વેવની આગાહી પણ છે. તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મીમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ 2 બાથ તૈયાર કર્યા છે, જેની અંદર ઠંડુ પાણી, આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે, જેથી જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે. સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે. સ્મીમેર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં સેન્ટ્રલાઇઝડ એસી છે, જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે. અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દી માટે આપણે 2 બાથટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો, કે જેમાં ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેમાં હીટ સ્ટ્રોકના દર્દીને આપણે સબમર્જ કરીએ છીએ, જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય. અને ફરી એકવાર છીંડે ચડેલો ચોર સામે આવ્યો. પાટણમાં કલેક્ટર કચેરીમાં એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીનો કર્મચારી ઝડપાયો છે. લોનની એન્ટ્રીઓમાં ભૂલ સુધારવા માટે લાંચ માગી. કર્મચારી રણછોડ ગોહિલ એનું નામ છે. 8,800 રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયો છે. 8,800 રૂપિયાની આ લાંચ આ કર્મચારીને મોંઘી પડી ગઈ. અને બીજી બાજુ ભરૂચમાં ભયાનક કામ ચાલે છે તંત્રનું. એવા રોડ બનાવે છે કે 43 ડિગ્રી ગરમી પડે તો રોડ આખો પીગળવા લાગે. ડામર રોડ છે, જ્યાં રીતસર તમારે નીકળવું હોય તો 7 વાર વિચાર કરવો પડે, કારણ કે રોડ આખો પીગળી ગયો છે. સ્ટેશન સર્કલથી લઈને 532 સુધીના માર્ગ પર પરેશાની છે. પાલિકાની કામગીરીથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન છે. ડામર પીગળવાથી રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી ગયા હતા. હું અહીંયા રિક્ષા ચલાવું છું ભરૂચની અંદર. આ જે ડામર નાખ્યો છે એ બહુ તકલીફ પડે છે. બાઇકવાળા બી સ્લીપ ખાઈ શકે છે, રિક્ષા બી પલટી ખાઈ શકે છે, અકસ્માત થઈ શકે છે. અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના આપવામાં આવી છે કે ત્યાં રેતી કે જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવે, જેથી કરીને સ્થાનિક પબ્લિકને તકલીફ ના પડે. પરંતુ સુરતમાં ખબર નહીં કઈ બીમારી આવી ગઈ છે કે લોકો ટપોટપ આપઘાત કરવા લાગ્યા છે. સુરત શહેરમાં જ માત્ર છેલ્લા 50 દિવસની વાત કરીએ તો 80 લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જેમાં 60થી વધારે પુરુષો અને 20થી વધારે મહિલાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પુરુષોનું આપઘાતનું પ્રમાણ મહિલાઓની સરખામણીએ ખૂબ વધારે છે. ગુજરાતમાં સામૂહિક આપઘાતના કેસોમાં પણ સુરત શહેર છે કે જે પહેલા ક્રમે આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં આપઘાતના કિસ્સાઓમાં પણ 21% ચોંકાવનારો વધારો થયો છે. જે છેલ્લા 3 વર્ષના આંકડા પર નજર કરીએ તો સુરતમાં કુલ 1866 આપઘાતના કેસો નોંધાયા છે. આમાં તો ફક્ત જો સુસાઇડ્સના કેસીસ હતા. આ કુલ છેલ્લા 3 વર્ષમાં 1866 જેટલા કેસીસ અમે લોકો કાઢ્યા. એના અભ્યાસ કરેલા જોઈએ. અભ્યાસ કર્યા પછી જોઈએ આમાં અભ્યાસના અંતે જો અલગ અલગ કારણો અમે કાઢ્યા કે શું કારણોસર જો આ સુસાઇડના કેસીસ થયેલા છે, જેમાં લગભગ જો ફેમિલીઝ ઇસ્યુ, જો ઘર કંકાસના લીધે કુલ 26.3% એટલે 492 જેટલા કેસીસ એના લીધે થયા જોઈએ. એક હેલ્પલાઇન ચાલુ કરી છે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન, જો સતત 24 કલાક આપણા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કાર્યરત રહેવાની છે. અને કેટલાક પોલીસ કર્મચારીઓ ખાખી વર્દી પહેરી લે છે તો એમ જાણે છે કે પોતે દબંગ છે, જે ધારે કરી શકે છે. અને આવો જ એક કિસ્સો આવ્યો છે અમદાવાદના ધોળકામાં સામે, કે જ્યાં એક પોલીસ કર્મચારીની દાદાગીરીનો આખો મામલો સામે આવ્યો છે. જ્યાં સુંદરા વિસ્તારમાં પોલીસ કર્મચારીએ એક સગીરને માર માર્યો અને નશાની હાલતમાં સગીરને માર માર્યાનો આક્ષેપ છે.
સિવિલ ડ્રેસમાં સગીરને માર મારતો એક પોલીસ કર્મચારી, એક વ્યક્તિને અટકાવતા તેને પણ માર માર્યો અને પોલીસ કર્મચારી વિરુદ્ધ ધોળકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. નશાખોર પોલીસ કર્મચારી સામે પગલાં ભરાય તે પ્રકારની માંગ લોકો કરી રહ્યા છે. અને આ તરફ વલસાડના દરિયાકાંઠે અંદાજે 8 કિલો જેટલું ચરસ ઝડપાયું છે. વલસાડ અને મુંબઈ પોલીસનું સંયુક્ત ઓપરેશન હતું. મુંબઈ પોલીસે 2 દિવસ પહેલા રહીમને ઝડપ્યો હતો અને રહીમની 2 કિલો ચરસ સાથે ધરપકડ કરાઈ હતી. રહીમની તપાસ બાદ વલસાડથી નીતિનને ઝડપ્યો અને નીતિન ટંડેલને 8 ચરસના પેકેટ સાથે ઝડપવામાં આવ્યો છે. આરોપી પાસેથી અંદાજિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અને આ તરફ જમ્મુ કાશ્મીરમાં કુદરતે તબાહી મચાવી છે અને એમાં ગુજરાતના કેટલાક યાત્રાળુઓ ફસાયા છે, પ્રવાસીઓ ફસાયા છે. અરવલ્લીના 40 જેટલા શ્રદ્ધાળુઓ ત્યાં અટવાયા છે. જમ્મુ કાશ્મીરમાં પૂર આવ્યું અને ત્યારબાદ રસ્તા બંધ થઈ ગયા. માલપુર, ધનસુરા તાલુકાના પ્રવાસીઓ છે જેમને રોકી દેવાયા છે. શોપિયા જિલ્લાના હિરપોરામાં આ શ્રદ્ધાળુઓ અટવાયા છે. શ્રીનગર, પહેલગામ અને વૈષ્ણોદેવીના પ્રવાસે શ્રદ્ધાળુઓ ગયા હતા. અરવલ્લીના કલેક્ટરે શોપિયાના તંત્ર સાથે સંપર્ક કરીને એમની સાથે વાતચીત પણ કરી છે. એમણે કહ્યું છે કે તમામ લોકો, તમામ 40 જેટલા શ્રદ્ધાળુઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એમની સાથે વાત કરી કે આપણા જે શ્રદ્ધાળુઓ છે 40ના 40 એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટલ સાથે પણ એમનું ટાઈઅપ કરાવ્યું છે. જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમની સાથે અમે ટચમાં છીએ. વધારેમાં આપણી ગુજરાત ગવર્મેન્ટના પણ જે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એમાં પણ અમે લખિતમાં જાણ કરી છે અને અમે ટચમાં છીએ કે આપણી ગવર્મેન્ટ પણ એમને ગવર્મેન્ટ સાથે ઓલરેડી ટચમાં છીએ. અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી. હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે. થોડા સમય પહેલાં બસના મુસાફરો સાથે પણ મારે વ્યક્તિગત રીતે વાત થઈ હતી અને હાલમાં તેઓ આર્મી કેમ્પ ખાતે આશ્રય લઈ રહ્યા છે. બપોર બાદ વાતાવરણની જે પરિસ્થિતિ જોતા બસને બનિહાલના રૂટથી પાછા શ્રીનગર મોકલવા માટેની તૈયારી થઈ રહી છે. જમ્મુ કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર, રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે. એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું.